તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરી લઈએ રીતિકાથી. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. હસો ઓ મારે ક્યુટ. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. તો રીતિકાજી જમવામાં શું બનાવો છો? મગની દાળ ને રોટલી. ઓકે, તો મસ્ત મજાની સુંદર મારી ફેવરેટ મગની દાળ ત્યાં બફાય છે હે ને, અને જોડે દૂધ ગરમ કરી દીધું. ઓકે, કેમ કે આજે તો મસ્ત ઘી વાળી રોટલી અને મસ્ત હદરી જાડી એકદમ દાળ મજા આવશે ખાવાની. જો કે આપ જોઈ શકો છો. કેમ કે આજે તો વહેલું કેમ બનાવ્યું રીતિકા? હા, ગઈકાલે તો 1 વાગે ખાધું હતું નહીં? 1 વાગે ખાધું. આજે તો વહેલું ખાવા મળશે અને મને પણ બહુ તગડી ભૂખ લાગી છે. અને આજે આપણે શું બનાવશે કંઈ ખબર છે? બોલો. ગઈકાલે મેં શું કીધું હતું તને? હા, કેસુડાના ફૂલનું પેસ્ટ બનાવવાનું છે. તો કેસુડાના ફૂલ અને મસૂરની દાળ એ આપણે પેસ્ટ બનાવવાનું છે, જે સ્કિન પર લગાવવાથી બહુ મસ્ત જોરદાર મજાનો ફાયદો થાય છે. તો અહીંયા મેં લટકાવી મૂક્યા છે જો કેસુડાના ફૂલ. જો કે હમણાં અભી થોડી વાર પછી હું પીવું ફ્રેશ થઈ જાય અને રૂહી ફ્રેશ થઈ જાય એ પછી હું મસૂરની દાળ લેવા જઈશ બજારમાં, અને મસૂરની દાળ લઈને આવીને હું તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ બતાવવાનો છું કે કેસુડાના ફૂલ અને મસૂરના દાળથી કેવી રીતે પેસ્ટ બનાવી શકાય અને કેવો નિખાર આવે એ પણ તમને આજે લાઈવ બતાવવાનો છું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ આજે બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો જો મિત્રો, બપોરના 12:10 થઈ ગયા છે અને અમારી પીહુ તો અહીંયા ખાવા બેઠી છે સોફા ઉપર. એક બાજુ કાર્ટૂન જોવે છે અને એક બાજુ મગની દાળ અને રોટલી ખાય છે. આવું હોય? કાર્ટૂન જોતા જોતા ખાવાય? મેડમ આવું શીખવાડે છે ને? ભૂખ લાગી તો નીચે બેસી ના ખાવાય? કેમ? શું થાય? ઠંડુ લાગે છે. ચાલો મિત્રો, મસ્ત મજાની મગની દાળ અને સાથે છે રોટલી. ઋતિકા પર જમવા બેસી ગઈ છે સાથે. તો મને પણ બહુ જ તગડી ભૂખ લાગી છે. પણ અમારી રૂહીને શું થયું ખબર નહીં. રૂહી, તાવ ચડ્યો બેટા? જો રૂહીને તાવ ચડ્યો છે. ઓછું પાણી નહાતી હોય તો સવારથી લઈને સાંજ લગી પાણીમાં જ રહે છે, એટલે તાવ ચડે જ ને. 2 દિવસ પહેલા જ એને તાવ આવ્યો હતો. 2 દિવસ પહેલા જ અમે દવાખાને લઈ ગયા હતા, સાજી થઈ ગઈ. પછી અત્યારે બીમાર પડી ગઈ. જો તો ચાલો મિત્રો, ફટાફટથી જમી લઈએ, કેમ કે બહુ જ તગડી ભૂખ લાગી છે. અને આજે મારી ફેવરેટ દાળ બની છે મગની દાળ. મને તો મારી બહુ ફેવરેટ છે. તારી ફેવરેટ કઈ દાળ? હા, ઓકે. તો ચાલો જમી લઈએ. રૂહી, ચાલો જમવું નહીં બેટા? ઓ રૂહી, ઉભરે. હમણાં ગોરી છે નહીં આપણી દવા? લાયા હતા ગોરી? દવા છે? ઓકે. તો ચાલો રૂહી, દવા ગોરી ગઈશ બેટા? કેમ? ખાઈ દવા પી લે. ચાલ દવા પી લે. નહાવા જવું તારે? ના જો બેટા, બહુ ગરમ છે. તું જોજો તો. તો ફાઇનલી મિત્રો, અમે કેસુડાના ફૂલથી અને મસૂરની દાળથી એક મસ્ત મજાનો સ્કિન પેસ્ટ બનાવવાના છે. સો તમને હું સ્પેશિયલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું. તો અહીંયા મેં કેસુડાના ફૂલ મૂકી દીધા છે. જો આ જે 2 થેલી છે, પણ આપણે એક જ થેલીનો બનાવવાના છે. જો કે મેં 15 દિવસ પહેલા સૂકવી દીધા હતા કેસુડાના ફૂલને. જો કે સુકાઈને કંઈક આવા લુક આવ્યો છે. જો તો કેમ કે પહેલા બહુ લીલા હતા કેસુડાના ફૂલ, પણ અત્યારે સુકાઈ ગયા છે. સો અમારી સાથે અમારી રૂહી પણ છે. અને પીહુ ક્યાં ગઈ? પીહુ, અરે આપણે પેસ્ટ બનાવીને તું લગાવીશ? લગાવવાથી શું થાય? શું થવાય? ઓકે, ચલો. અત્યારે બીજી બધી કોઈ વાતચીત કરવી નથી. આપણે ફોકસ આપીએ કેસુડાના ફૂલથી પેસ્ટ બનાવવાનો. તો જો મિત્રો, હવે આપણે આ પૂરેપૂરો એક થેલી નીચે ઠાલવી દીધી છે. અને બહુ સુકાઈ ગયા છે, કેમ કે આ કેસુડાના ફૂલ એટલા બધા ફાયદાકારક છે. કેમ કે આપણે એનું ગરમ પાણીને ઉકાળીને નહાવાથી આપણું પૂરેપૂરું શરીર જે પણ ઠંડુ થઈ જાય છે. હા, ભૂરું થઈ જાય. તો જો મિત્રો, રૂહીને પણ ખબર છે કે આપણે આ પેસ્ટ બનાવીશું તો શું થવાય? મોઢે લગાવવાથી ભૂરું થવાય. ઓ બાપરે બાપ. જો આજે રૂહી તો બહુ મોટી ભૂરી થઈ જવાની છે. હવે જો આટલું આપણે બનાવવાના છે, 1 થાળ જેટલું છે. હવે આ મૂકી દઈશું, કેમ કે આ બીજી વખત બનાવીશું. જો કે આ એટલા માટે નથી બનાવતો, કેમ કે વીરને ગરમ પાણીમાં ઉકાળીને કેસુડાના ફૂલથી ઉકાળીને નવડાવવાથી શરીર ઠંડુ પડે છે અને જે પણ કોઈ આર ઇફેક્ટ હોય શરીરમાં એ નીકળી જાય છે. એટલા માટે હું આ 1 થેલી પાછી મૂકી દઉં છું. જો કે આનો 1 થેલીનો હું પેસ્ટ બનાવવાનો છું. જો કે આ 1 થેલી પણ વધારે પડશે આપણને. તો ચાલો આપણે મિત્રો હવે મસૂરની દાળ લઈ આવું છું. તો જો મિત્રો, આ છે મસૂરની દાળ. જો કે આ પેસ્ટ બનાવવામાં ખૂબ મોટી મદદ કરશે. આ મસૂરની દાળ આપણે લાવવાની છે અને આ કેસુડાના ફૂલ લાવવાના છે તમારે જો બનાવવું હોય તો.
અને પૂરતા પ્રમાણમાં માપમાં મિક્સરમાં આપણે મિક્સિંગ કરવાનું છે, જે તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ રીતે પ્રોસેસ બતાવવાનો છું. તો જુઓ મિત્રો, આ મિક્સિંગ કપમાં આપણે પૂરતા પ્રમાણમાં મસૂરની દાળ અને કેસુડાના ફૂલ નાખી દેવાના છે. જો કે અહીંયા હું થોડા નાખી દઉં છું. જો કે જેટલો પણ પાવડર બનશે આનાથી પાવડર બનવાનો છે. જો કે પાવડર મિક્સિંગ કરવાનો છે કેસુડાના ફૂલ અને મસૂરની દાળથી. જો કે આપણા જોઈતા પ્રમાણમાં નાખી દેવાનો છે મિક્સિંગ કપમાં. જો કે આટલું બહુ છે અને આપણે અત્યારે મસૂરની દાળ નાખી દઈશું, કેમ કે જોઈતા પ્રમાણમાં આપણે અંદર મિક્સિંગ થાય એ પ્રમાણમાં જ નાખવાનું છે. જો કે મસૂરની દાળ થોડી વધારે એડ કરશું તો સારું રહેશે અને આપણે સારો ફાયદો એવું રહેશે. તો ચાલો મિત્રો, હવે જોઈએ કે કેવો પાવડર બનીને બહાર આવે છે. આપણે આનું મિક્સિંગ કરવાનું છે. તો અહીંયા ડબ્બાને આપણે વાકી દેવાનું છે. જો આવી રીતે. રૂહી, આપણો પેસ્ટ કેવો બનશે? આપણો પેસ્ટ કેવો બનશે? મસ્ત. ઓકે બેબી ગર્લ્સ, મારા પપ્પા મને બધું કરી આલે. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા મૂકી દઈએ છીએ. જો કેમ કે બધું જોડે જ છે આપણી પાસે. હવે આવી રીતે આને મિક્સિંગ કપમાં મૂકી દેવાનું છે મિક્સરમાં અને ચાલુ કરી દેવાનું છે સ્વિચ. જો કે આપણે મિક્સિંગ થાય એ પ્રમાણે આપણે ચાલુ કરી દેવાનું છે. ચલો પીવું ચાલુ કરો. ચાલુ કરો. દબાઈ રાખવાનું, દબાઈ રાખ. હા, દબાઈ રાખ. જોઈ લો મિત્રો, અમારી રૂહી પણ મને સાથે મદદ કરવા લાગે છે. અને નીચે પડશે તો પાછી ઉપાધિ કરશે. દબાઈ રાખજે. તું લગાવીશ એવું? જો પાછળ ના પડું. હો, નીચે બેસી જા. હા, તો ફાઇનલી મિત્રો, આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. જો આવી રીતે પાવડર બને, કેસુડાના ફૂલ અને મસૂરની દાળનો પાવડર આવી રીતે કંઈક બની બહાર આવ્યો છે. જો કે આપણે પાવડર કાઢી લઈએ છીએ બહાર. તો જો મિત્રો, આપણે ચલો વાટકામાં કાઢી લઈએ છીએ પાવડર. હવે જો આ પૂરતા પ્રમાણમાં આપણે પાવડર બનાવી દીધો છે. જો કે મસ્ત મજાનું પેસ્ટ તૈયાર થશે. આમાં જોઈતા પ્રમાણમાં થોડું પાણી વેડવાનું છે અને પેસ્ટ લગાવી દેવાનો છે અને બનાવી દેવાનો છે. જો કે 5 કે 10 મિનિટ આપણે ઊંચા નીચી કરવાનું છે અને પેસ્ટ બનાવવાનો છે. અને 10 મિનિટ આપણે મિક્સિંગ કર્યા પછી એને થોડું પાણી વેડવાનું છે અને પાણી વેડીને પછી પેસ્ટ તૈયાર કરવાનું છે. અને આપણે આપણા શરીરમાં ગમે ત્યાં લગાવી શકાય, હાથ, પગ, નીક પર, મોં પર, હાથ પર, ગમે ત્યાં આ પાવડરનું પેસ્ટ બનાવીને લગાવી શકાય છે. જો કે આ શરીર માટે બહુ જ સારો હોય છે. જો કે મને ઘણી બધી જગ્યાએ આના ફાયદા જોવા મળેલા છે. જો કે આવો પાવડર આપણે બનીને રેડી થઈ ગયો છે. જો કે આ કેસુડાના ફૂલ આટલા બધા બાકી છે અને આ પણ છે એક થેલી. અને મસૂરની દાળ થોડીક આપણે એડ કરી હતી, તો આટલી થોડીક બચી છે. તે છતાં પણ આપણે થોડું બીજું બનાવી લઈએ પેસ્ટ. જો કે આ પેસ્ટ બગડશે નહીં, કેમ કે આ પેસ્ટ આપણે અઠવાડિયું લગી કોઈ દિવસ બગડશે નહીં. હવે આપણે આ મસૂરની દાળ અંદર એડ કરી દઈએ છીએ. જો કે જોઈતા પ્રમાણમાં તમારે જેટલો જોઈએ એટલો પેસ્ટ આપણે બનાવવાનો હોય છે. જો કે થોડા હજુ ફૂલ નાખી દઉં. જો કે આ બહુ જ અગત્યના કેસુડાના ફૂલ છે. અને આપણે આને દેશી ભાષામાં ખાખરો પણ કહી શકીએ છીએ. જો કે ખાખરા તરીકે પણ ઓળખાય છે અને કેસુડાના ફૂલથી પણ ઓળખાય છે. જો કે ઉનાળાની સિઝનમાં ખૂબ થાય છે આ. બાકી આની સિઝન આવે. હા, એક જ મિનિટ બેટા. તો ફાઇનલ મિત્રો, બીજી વખત પણ બનાવીને રેડી થઈ ગયો છે. જોઈ લો, આપણે આની આમાં નાખી દઈએ છીએ. ના, હવે નહીં બેટા, આટલું બહુ છે, ઇનફ છે. તો હવે આપણે ઊંચા નીચી કરી લઈએ છીએ. આ છે કેસુડાના ફૂલના એક મસ્ત મજાનો સુંદર પેસ્ટ આપણે તૈયાર કરી દીધો છે.
તો ફાઇનલી મિત્રો આપણે 3 ચમચ કાઢી લીધી છે પેસ્ટ બનાવવા માટે. જો કે તમને લાઈવ હું બતાવવાનું છું કે પેસ્ટ કઈ રીતે બનાવાય. જો કે થોડુંક આપણે એડ કરી લઈએ. અને આ છે થોડું ઢક્કણમાં પાણી લઈ લીધું છે. જો કે થોડા જોઈતા પ્રમાણમાં આપણે થોડું પાણી વેડી લેવાનું છે અને ઊંચા નીચે મિક્સિંગ કરી લેવાનું છે. અને 5-10 મિનિટ તો આની પેસ્ટ બનાવવા માટે આપણે મિક્સિંગ જ કરવાનું છે. જો કે કંઈક આવું લુક આવશે લાસ્ટમાં. થોડું જો પાણીની જરૂર છે તો પાણી થોડું વેડી લઈએ. તમારે પેસ્ટ જાડો બનાવો છે કે પાતળો બનાવો છે આપણા હાથમાં છે. તો ફાઇનલી મિત્રો જુઓ આવી રીતે કંઈક પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. રૂહી તું લગાવીશ? ઓકે તો ચલો આપણે શું થવાય? ભૂરું થવાય. અમારું રૂહીને જ ભૂરું થવું છે. તો ચલો આપણે હવે રૂહી પહેલે અજમાઈ જોઈએ. રૂહી પર જ અજમાઈ જોઈએ છે. તો ચલો મિત્રો હા ઓકે ચલો આપણે રૂહીને લગાવીએ છીએ. ચલો આ બાજુ આ બહુ શરીર માટે બહુ સારું કહેવાય રૂહી. બીસ નહીં છોડ પતી ગયું ચલો ઉપર જો રડવા નહીં જો. તું નહીં કરી કે પહેલું પપ્પા મને લગાવજો એમને તું કીધું છે. વાવ રૂહી ઠંડુ લાગે છે? આ બાજુ તો ઠંડુ લાગે છે ને? હવે લાસ્ટ વગર. તો જો મિત્રો આપણે પીહુને પણ લગાવી દીધું છે પેસ્ટ. કેવું લાગે પીહુ તને? ઠંડુ લાગે છે ને? ઓકે હવે એક મિનિટ થોડી વાર 5 મિનિટ આરામ કરવાનો. 5 મિનિટ આરામ કર. રૂહી કેવું લાગે છે ને? ઓકે કેમ કે મેં પહેલી વખત આવો પેસ્ટ બનાવ્યો છે. જો કે મને તો નહોતો આવડતો તે છતાં પણ મેં ટ્રાય કર્યો છે મસૂરની દાળ અને કેસુડાના ફૂલથી. અમારો વીર શું કરે છે? વીર શું કરે છે? તાર પેસ્ટ લગાવો છે તે? જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. ઓ વીર શું કરે છે?